નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત પેન્શન કલ્યાણ વિભાગનો નવો પરિપત્ર જાહેર, પેન્શનરો માટે મહત્ત્વનો નિર્ણય। આ તારીખથી મળશે સંપૂર્ણ લાભ। તો જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને મિત્રો, તમે નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના એક પેન્શન ધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો નવી દિલ્હી, કેન્દ્ર સરકારના પેન્શન કલ્યાણ વિભાગે 22 મેના રોજ એક પરિપત્ર જાહેર કરીને કેટલાક જૂના કેન્દ્રીય કર્મચારીઓ તથા એમના પરિવારને રાહત આપવાની વાત કરી છે। સરકારે આ કર્મચારીઓ માટે મોંઘવારીમાં રાહત મળે એ હેતુથી મોંઘવારી રાહત ડીઆર વધારવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણય એ નિવૃત્ત કર્મચારીઓ અને એમના પરિવારના સભ્યો માટે જે 5મા વેતન આયોગ દાયરામાં આવે છે। આ નિર્ણય તારીખ 1 જુલાઈ 2025 અને 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ જશે। અને ડીઆર શ્રેણીના જૂના સીપીએફ લાભાર્થીઓ અને તેમના પરિવારના પાત્રો લાભાર્થ પણ મળે છે। ત્યારબાદ 1 જાન્યુઆરી 2026થી 483% અમલમાં। તો મિત્રો, બીજી શ્રેણીમાં મૃતક સીપીએફ લાભાર્થીઓની વિધવાઓ માટે પાત્ર આશ્રિત બાળકો તેમના 18 નવેમ્બર 1960 પહેલાં નિવૃત્ત થયેલા અને હાલમાં એક્સ ગ્રેશિયા ચૂકવણી મેળવતા કર્મચારીઓના સમાવેશ થાય છે। 1 જાન્યુઆરી 2025થી 466% અમલમાં। 1 જાન્યુઆરી 2026થી 475% અમલમાં। આ દરો પાછલી અસરથી જુલાઈ 2025 અને જાન્યુઆરી 2025થી લાગુ થશે। તેથી પાત્ર લાભાર્થીઓને અગાઉના મહિનાઓ માટે બાકી રકમની સંપૂર્ણ ચૂકવણી પણ મળશે। ત્યારબાદ સરકારે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે ડીઆરની ગણતરી કરતી વખતે જો કોઈ રકમ પૈસામાં આવતી હશે તો તે નિયત અંતર્ગત નેક્સ્ટ હાયર રૂપિયામાં ગણી લેવામાં આવશે। સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે દરેક કેસમાં યોગ્ય અને સાચું ડીઆર કેલ્ક્યુલેશનની જવાબદારી પેન્શનવાળી એજન્સી તથા સરકારી બેંકની રહેશે। તો મિત્રો, આવી રીતે 1 જાન્યુઆરી 2026થી 483% અને જુલાઈ 2025 અને જાન્યુઆરી 2025થી લાગુ થશે અને 1 જાન્યુઆરી 2026થી 475% અમલમાં આવશે। ત્યારબાદ આપણે વાત કરીશું કે તેમાં નાગરિકોને લાગુ પડશે। આ ડીઆર વધારો એવા પસંદગીના કેટલાક વરિષ્ઠ નાગરિકોને લાગુ પડે છે જેમને જૂની સીપીએફ જે છે તે કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ યોજના હેઠળ એક્સ ગ્રેશિયા મળે છે। તેનાથી વિપરીત 7મા પગાર પંચના દાયરામાં આવતા નિયમિત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું ડીઆર અને મોંઘવારી રાહત ડીઆર હાલમાં 60% 1 જાન્યુઆરી 2026થી અમલમાં છે ના નવા દર નક્કી કરવામાં આવ્યા છે। એટલે કે જે મોંઘવારી ભથ્થું ડીએ અને મોંઘવારી રાહત ડીઆર
હાલમાં 60% છે, જે 1 જાન્યુઆરી 2026થી લાગુ માનવામાં આવ્યું છે।